નમસ્કાર મિત્રો, તાજેતરમાં દિલ્હી જંતર મંતર ખાતે પેપર લીકની ઘટનાને લઈને ગુજરાતના લાખોની સંખ્યામાં યુવાનોએ આંદોલન કર્યું અને આ આંદોલનના કારણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપવું પડ્યું અને સાથે સાથે ભાજપ સરકારે એવી અનેક જાહેરાતો કરી કે હવે આવનારા સમયની અંદર સિસ્ટમ સુધારવામાં આવશે, પેપર લીક નહીં થાય, કડક કાયદો બનાવવામાં આવશે. હજુ તો આ વાત કોઈના મગજમાંથી નીકળી નથી ત્યાં તો ગુજરાતમાં ફરીથી એક પેપર લીક થયું. આમ તો ગુજરાતમાં પેપર લીક થવું એ કોઈ મોટી વાત નથી, સામાન્ય ઘટના બની ગઈ છે. તાજેતરમાં આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા લેવાયેલી એક પરીક્ષાનું પેપર લીક થયું. જે પેપરમાં પ્રશ્નો આવ્યા એ પહેલેથી જ સોશિયલ મીડિયામાં સ્પ્રેડ થઈ ચૂક્યા હતા. તો આ ગુજરાતની ઘટના, ગુજરાતની અંદર હું તો એવું માનું છું કે સમગ્ર દેશમાં સૌથી વધારે પેપર ફૂટવાની ઘટના જો કોઈ રાજ્યની અંદર બની હોય તો એ ગુજરાતમાં બની છે. એક નીટનું પેપર ફૂટ્યું અને દિલ્હીની અંદર સમગ્ર દેશના યુવાનોએ ભેગા થઈ અને એક આંદોલન કરી અને સરકારને ઝુકાવી. તો મારે ગુજરાતના યુવાનોને પણ કહેવું છે કે આપણે તો લગભગ કોઈ પેપર બાકી નથી, મોટા ભાગના પેપરો ફૂટ્યા છે, છતાં પણ આપણે દિલ્હી જેવું આંદોલન લોકશાહી ઢબે કેમ ન કરી શકીએ? દિલ્હીની જેમ ગુજરાતમાં સરકારને મજબૂર કેમ ન કરી શકીએ? અત્યારે આ ઘટના હજી તાજી છે, છતાં પણ સરકારને કોઈ ગંભીરતા નથી, છતાં પણ આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી લેવાયેલું પેપર ફૂટ્યું છે. એનો મતલબ એ છે કે માત્ર આંદોલનને શાંત કરવા માટે સરકારની ખાલી ડાઈ વાતો છે. હકીકતમાં કોઈ ઠોસ કદમ નથી, મજબૂત કદમ નથી. જો મજબૂત કદમ હોય, મજબૂત ઈરાદો હોય તો ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા જે પેપર લેવાયું એ ફૂટવું ન જોઈએ. એ ફૂટ્યું છે એમનો મતલબ એ છે કે સરકારની વિચારધારા હજુ પણ એ દિશામાં છે. તો ગુજરાતના યુવાનોએ જાગવું પડશે, અવાજ ઉઠાવવો પડશે અને દિલ્હી જંતર મંતરની જેમ યુવાનોએ તાકાત બતાવી એમ ગુજરાતમાં પણ લોકશાહી ઢબે અને ગાંધી ચિંધ્યા માર્ગે તાકાત દેખાડવી પડશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ આમ આદમી પાર્ટી.